આરામ કરીને પછી જ્યારે સમય પડે ત્યારે તમે ગંગાજીમાં જાઓ અને તમે ડૂબકી લગાવો. પણ આ કથારૂપી ગંગા આજે સ્વર્ગમાંથી આ પૃથ્વી ઉપર આવી છે. આ પૃથ્વીમાંથી તો કે કચ્છમાં આવી છે. આ કચ્છમાંથી તો કે ગાંધીધામમાં આવી છે. એ ગાંધીધામમાંથી તો કે આદિપુરમાં આવી છે. અને એ આદિપુરમાંથી અહીંયા આ જગ્યાએ આ કથાને કોણ લાવ્યું છે? તો કે આ પાંધી પરિવાર લાવ્યો છે. તો આ ગંગાનો પ્રવાહ જે સ્વર્ગમાંથી અહીંયા સુધી પહોંચ્યો છે, તો આમાં તમારે બધાએ ડૂબકી લગાવવાની છે. તમારે ખાલી શું કરવાનું? તો કે ડૂબકી લગાવવાની છે. બાકી બધું તો તમારી સામે થયેલું છે. તો જેટલી તમે ડૂબકી લગાવશો, શાસ્ત્ર એમ કહે કે ગંગામાં ડૂબકી લગાવો ને તો તમે ત્રણ દેવ સ્વરૂપ બની જાઓ છો, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. જ્યારે તમે ગંગામાં પગ મૂકો, આ કથા મંડપમાં તમે પગ મૂકો, ત્યારે તમે વિષ્ણુ સ્વરૂપ બનો છો. કારણ કે એક જે ગંગા છે એ નારાયણના ચરણારવિંદમાંથી નીકળી છે. એ પહેલી ગંગા. અને આ ગંગા તો કે ભગવાનના મુખારવિંદમાંથી નીકળી છે. એટલે તમે વિષ્ણુ નારાયણ સમાન તમે બનો છો. કથા મંડપમાં આવો તો પછી તો કે પહેલી ગંગામાં તમે ડૂબકી લગાવો મસ્તક સુધી, એટલે તમે શિવ સ્વરૂપ બનો છો. અહીંયા તમે આવો, કથાનું રસપાન તમે કરો, તમે શિવ સ્વરૂપ બની જાઓ છો. આ કથાના જે કાંઈ પણ શબ્દ છે, એક એક પ્રસંગ છે, તમે કર્ણરંધ્રમાં લઈ હૃદયસ્થ રાખી અને તમે જાઓ છો, તમે બ્રહ્માના સ્વરૂપ ગણાવો છો. પેલી ગંગામાં તમે બહાર નીકળો તો બોટલમાં કે તમે જલ ભરો ગંગાજીનું ઘરે લઈ જવા માટે, તો બ્રહ્મા સ્વરૂપ છે. અહીંથી તમે બહાર નીકળો, તમારા હૃદયમાં કોઈ પણ પ્રસંગ તમે રાખ્યો હોય, કોઈ પણ શ્લોક રાખ્યો હોય, તમે બ્રહ્મા સ્વરૂપ બનો છો. તો આ કથારૂપી ગંગા પણ તમને ત્રણ દેવ સમાન બનાવે છે. તો વિચાર કરો, તમે 7 દિવસ સુધી આ કથા સાંભળો છો. કેટલા ભાગ્યશાળી છો કે તમારા આંગણે આ કથા થાય છે ને તમે પોતે એમાં સ્નાન કરો છો, ડૂબકી લગાવો છો. કદાચ પેલી ગંગાનું પાણી ઠંડુ હશે, જેને લાગતું હોય એને. ઘણા લોકો એવું વિચારે કે ઠંડા પાણીમાં નાય તો શરદી ઉધરસ થઈ જાય. પણ આ કથા ગંગામાં તમે નાવ ને તો તમારી શરદી ઉધરસ તાવ બાવ બધું વયું જાય. એવી આ કથા ગંગા છે. તો આ અવસર આપણને મળ્યો છે, ભજી લેને નારાયણનું નામ.